જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે એ વાત કરવા જઈ રહ્યા છીએ કે તમારા ઘરમાં તમે જે ઘડિયાળ લગાડેલી છે તે ભૂલથી પણ આ દિશામાં ન હોવી જોઈએ. જો તમારી ઘડિયાળ આ દિશામાં લગાડેલી હશે તો તે તમારા ઘરમાં નકારાત્મકતા ફેલાવી શકે છે અને માતા લક્ષ્મી માટે તે અવરોધરૂપ પણ બની શકે છે, જેથી તમારા ઘરમાં ક્યારેય પણ દેવી દેવતાઓ નથી પ્રવેશતા અથવા તો તમારા ઘરનો સમય પ્રગતિ તરફ નથી દોરાતો અને તે સમય નકારાત્મક શક્તિ તરફ જતો રહે છે. તે માટે તમારે આ દિશામાં ઘડિયાળને ભૂલથી પણ ન રાખવી. જો તમે આ દિશામાં ઘડિયાળને રાખો છો તો તે તમને બરબાદ પણ કરી શકે છે. તે માટે આ જાણકારી જાણવી તમારા માટે ખૂબ જ જરૂરી છે અને આ વિડીયોમાં જણાવેલી માહિતી તે આપણા વાસ્તુશાસ્ત્ર પ્રમાણેની માહિતી જણાવવામાં આવેલી છે, જેનો ઉપયોગ જો તમે યોગ્ય રીતે કરશો તો તે તમારા જીવનમાં એક સકારાત્મકતા લઈને આવશે. એ માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો તો જ તમને પૂરેપૂરી જાણકારી જાણવા મળશે. આની સાથે આજના વિડીયોમાં તમને એ પણ જણાવવાના છીએ કે તમારા ઘરમાં તમે જે કેલેન્ડર રાખો છો તેને કઈ દિશામાં રાખવાનું છે અથવા તો કઈ જગ્યાએ રાખવાનું છે, તેનાથી ઘરમાં વધારે શુભતા આવી શકે અને માતા લક્ષ્મીનું આગમન આપણે કરાવી શકીએ. જો મિત્રો તમારા ઘરમાં વાસ્તુદોષ હોય તો તમે આ વસ્તુઓને સરખી દિશામાં રાખો છો તો તેને કારણે તમારા ઘરમાં રહેલ વાસ્તુદોષ પણ દૂર થઈ જશે અને કઈ ભૂલો તમારે નથી કરવાની તે પણ આજના વિડીયોમાં હું તમને તેની સચોટ માહિતી આપવાનો છું. અને જો તમારા ઘરમાં વાસ્તુદોષ છે તો તે તમને કેવી રીતે ખબર પડે કે આ વાસ્તુદોષનું નિર્માણ થયેલું છે અને તેના ઉપાય માટે તમે શું કરી શકો, તો આજના વિડીયોમાં હું તેના માટેની સચોટ માહિતી આપવાનો છું. તે માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ. આની સાથે જ તે તમારા જીવનની પરેશાનીઓને તમે કેવી રીતે દૂર કરી શકો છો તેની પણ માહિતી આજના વિડીયોમાં હું તમને આપવાનો છું. મિત્રો, આપણા ઘણા બધા ઘરના લોકોમાં ઘડિયાળનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા લોકોના ઘરમાં ડિજિટલ ઘડિયાળ હોય છે તો ઘણા લોકોના ઘરમાં સાદી ઘડિયાળ પણ હોય છે. પરંતુ જો તમે ઘડિયાળને આ બાજુ રાખો છો અથવા તો તમે જે દિવાલ પર રાખો છો, જો તમને તેના વિશે ખબર છે કે તે તમારા ઘરમાં નકારાત્મકતા પણ ફેલાવી શકે છે કે સકારાત્મકતા, અને ઘડિયાળ જે વીતેલા સમય અને આવનારા સમય બંને સમયનું આપણને સૂચિત કરે છે, જેને કારણે આપણે આપણા કાર્યો યોગ્ય રીતે કરી શકીએ છીએ અને એ આપણા સમયનો કારક પણ માનવામાં આવે છે. મિત્રો, આપણા જીવનમાં સૌથી વધારે જેનો પ્રભાવ પડે છે અથવા તો સૌથી વધારે આપણા જીવનમાં જેનું મહત્વ માનવામાં આવે છે તે છે આપણો સમય. જો વ્યક્તિનો સમય સારો હોય છે તો તે વ્યક્તિ રંગમાંથી રાજા પણ બની જાય છે અને સફળતાના શિખર સુધી પહોંચતા તેને કોઈ રોકી નથી શકતું. જો સમય તેનો સાથ આપી રહ્યો હોય અને જો તેણે મહેનત કરેલી હોય, ત્યારબાદ એનો એવો સમય આવે છે કે તે સમયનો ઉપયોગ કરીને તે તેની તમામ ઈચ્છાઓને પૂરી કરી શકે છે અને દેવી દેવતાઓને પ્રસન્ન કરી શકે છે. મિત્રો, બધા લોકોનો સમય એક જેવો નથી હોતો. સારા અને ખરાબ સમય બધાના જીવનમાં આવે જ છે અને ઘણા લોકોએ તેનો સામનો પણ કરવો પડે છે, તો તે ભગવાન તેમના આશીર્વાદ તેમના લોકો પર વરસાવે છે. આની સાથે જ એવું પણ માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિનો ખૂબ જ ખરાબ સમય હોય અથવા તો ખૂબ જ ખરાબ સમય ચાલી રહ્યો હોય તો આવનારા સમયમાં એને સારા સમયની પ્રાપ્તિ થવાના પણ સંકેતો વધી જાય છે. અને જો કોઈ વ્યક્તિનો સારો સમય હોય અને તેનો સમયનો સારો ઉપયોગ ન કરે, ભગવાનની ભક્તિ ન કરે, ભગવાનનો આભાર ન માને, તો ભગવાન પણ તેના માટે ખરાબ સમય લઈને આવે છે. તે માટે જરૂરથી જો કોઈ વ્યક્તિના જીવનમાં સારો સમય આવે તો તેમણે જરૂરથી ભક્તિભાવ કરવો જોઈએ અને ભગવાનનો આભાર જરૂર માનવો જોઈએ. અને સમય ચક્રનું ચાલવાનું કાયમ માટે રહે છે અને સમય કોઈના માટે ઊભો નથી રહેતો. મિત્રો, તો આજના વિડીયોમાં અમે તમને એ પણ જણાવવાના છીએ કે જો તમે તમારા સમયને સારો સાબિત કરવા માંગતા હોય તો તેના માટે તેના ઉપાયો પણ અમે તમને આ વિડીયોમાં જણાવવાના છીએ. મિત્રો,
તમે એ નહીં વિચાર્યું હોય કે આપણા ઘરમાં રહેલી ઘડિયાળને આપણો સમય પણ બદલી શકે છે. જો તમે તેને યોગ્ય રીતે ઉપયોગ કરશો અને તેને યોગ્ય દિશામાં સ્થાપિત કરશો તો તે તમારો સમય પણ બદલી શકે છે અને તમને ધનવાન બનવામાં પણ તે ક્ષમતા ધરાવે છે. મિત્રો, આપણે આપણા જીવનમાં ઘણીવાર કેટલી એવી નાની નાની વસ્તુઓ હોય છે કે જેને નજરઅંદાજ કરીએ છીએ અને આવી વસ્તુઓ પણ ક્યાંય પણ ધ્યાન નથી આપતા, પરંતુ આપણે આવી વસ્તુઓ પર ધ્યાન આપવું જોઈએ, નહીંતર આપણા જીવનમાં નકારાત્મકતા તે લઈને આવે છે. જો તેને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ન આવે તો આપણા જીવનમાં નકારાત્મકતા પ્રવેશે છે અને તેની કેટલી નાની નાની વસ્તુઓ જે આપણા ભાગ્ય પર સારો અને ખરાબ પણ પ્રભાવ પાડી શકે છે. આ જ રીતે ઘરમાં તેવી કેટલી વસ્તુઓ છે કે જે તમારા વાસ્તુદોષનું પણ કારણ બની શકે છે અને તમારું પરેશાનીઓનું કારક પણ બની શકે છે. તો ચાલો હું તમને પહેલા જણાવી દઉં કે તમારા ઘરમાં જો વાસ્તુદોષ હોય તો તમારે તેનું નિવારણ કેવી રીતે લાવવું જોઈએ અને તમને કેવી રીતે ખબર પડે કે તમારા ઘરમાં વાસ્તુદોષ છે. તો તેને પહેલા જે લોકો અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તો તેઓ અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને હજુ સુધી તમારા મિત્રો સાથે શેર ન કર્યો હોય તો શેર પણ કરી દેજો. અને જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્તો હોય તેઓ કોમેન્ટ બોક્સમાં સૌ પ્રથમ તો જય શ્રી કૃષ્ણ લખી દેજો. તો ચાલો આપણે માહિતીને શરૂ કરીએ. મિત્રો, તમારા ઘરમાં વાસ્તુદોષ છે તો તેનું તમે કેવી રીતે નિવારણ લાવી શકો અથવા તો તમને કેવી રીતે ખબર પડે કે તમારા ઘરમાં વાસ્તુદોષ છે, તો ચાલો તેના વિશે હું તમને જણાવી દઉં. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના ઘરમાં વાસ્તુદોષ હોય તો તેને કેવી રીતે સુખ સમૃદ્ધિ અને આર્થિક તકરારો તેમના ઘરમાં થતી રહે છે અને તેમના ઘરમાં ક્યારેય પણ પ્રગતિ નથી થતી. અને આ વાસ્તુદોષને કારણે ઉત્પન્ન થતી નેગેટિવ ઉર્જાને કારણે વ્યક્તિના ભાગ્ય પર પણ તેની અસર કરે છે અને વ્યક્તિના ભાગ્ય ઉપર તે અસર કરીને તેને સફળતા સુધી નથી પહોંચવા દેતી અને સાથે સાથે ઘરના લોકોને કેટલી બધી પરેશાનીઓનો પણ સામનો કરવો પડે છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર આપણે નાનો મોટો આવો ઉપાય કરી લઈએ તો આપણા ઘરમાં નેગેટિવ એનર્જીથી આપણે છુટકારો મેળવી શકીએ છીએ. તો ચાલો તેના કેટલાય નાના મોટા ઉપાયો વિશે હું તમને જણાવી દઉં કે વાસ્તુદોષના નિવારણ માટે તમે કયા એવા ઉપાયને કરી શકો છો. મિત્રો, નંબર 1ની વાત કરીએ તો જ્યારે પણ તમે તમારા જીવનમાં પ્રગતિ કરવા માંગો છો, જીવનમાં સફળતા મેળવવા માંગો છો અથવા તો તમે દેવી દેવતાઓના આશીર્વાદ મેળવવા માંગો છો, જેને કારણે તમારા ઘરમાં રહેલી પૈસાને સંબંધી સમસ્યાઓને તમે દૂર કરી શકો, તો તમારે ગાય માતાને પહેલી રોટલી જરૂર ખવડાવવી જોઈએ. જ્યારે સ્ત્રી સવારમાં ઉઠીને પહેલી રોટલી અથવા તો ભાખરી બનાવે છે તો તેમણે ગાય માતાના નામે જ બનાવવી જોઈએ અને તેમને ખવડાવવી જોઈએ. બીજી વસ્તુની વાત કરીએ તો જ્યારે પણ પીપળના વૃક્ષને તમારે જરૂરથી જળ અર્પણ કરવું જોઈએ અને જો સક્ષમ હોય તો તમારે ગુરુવારે પીપળના વૃક્ષની પૂજા પણ કરવી જોઈએ, કારણ કે ગુરુવારે પીપળના વૃક્ષમાં ભગવાન નારાયણ બિરાજમાન થાય છે. અને ત્રીજી વસ્તુની વાત કરીએ તો કીડીઓને લોટ આપવો જોઈએ. તે આપવો અથવા તો તમે લોટમાં થોડી ખાંડ ઉમેરીને તે લોટ ખવડાવી શકો છો. તે શુભ માનવામાં આવે છે. તેનાથી તમારા ઘરમાં રહેલો વાસ્તુદોષ દૂર થઈ જાય છે. ત્રાંબાના ગ્લાસમાં જળ અને ચંદન મેળવીને રાત્રે તમારા માથા ઉપર અથવા તો આજુબાજુમાં રાખીને સૂઈ જાઓ. સવારે તે પાણીને તમારે તુલસી માતાને ચડાવી દેવાનું છે. આવું કરવાથી તમારી તમામ પરેશાનીઓ ધીરે ધીરે કરીને દૂર થઈ જશે અને જો તમારા ઘરમાં વાસ્તુદોષ હોય તો તે પણ તમે દૂર કરી શકો છો. મિત્રો, આગળના ઉપાય વિશે જણાવીએ તો જો તમારા ઘરમાં તિજોરી છે તો તમારે તેના સામે એક કાચ જરૂર લગાવવો જોઈએ. તો આનાથી ધનમાં બરકત થાય છે. આની સાથે જે લોકોને ધંધામાં હંમેશા નુકસાન થતું હોય અથવા તો ક્યારેય પણ વધારે નફો ન થતો હોય તો તેમણે પોતાની તિજોરી પાસે એક અરીસો જરૂર લગાવી દેવો જોઈએ અથવા તો તિજોરીની સામે એક અરીસો જરૂર લગાવી દેવો જોઈએ. તેનાથી ધનમાં બરકત થાય છે. આનાથી તમારા ગ્રાહક પણ વધે છે.
મિત્રો, હવે આગળના નંબર વિશે વાત કરીએ તો તમારે ક્યારેય પણ સાવરણી અથવા તો પોતાને ક્યારેય પણ ખુલ્લા ન રાખવા અને હંમેશા તેને છુપાવીને જ રાખવા જોઈએ. અને ભૂલથી પણ તમારી રસોઈ ઘરમાં સાવરણીને ન રાખવી. તેનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે અને તમારા ઘરમાં નથી પ્રવેશતા. હવે નંબર 4ની વાત કરીએ તો તમારે શૌચાલયનો દરવાજો હંમેશા બંધ રાખવો. નાના છોકરાઓ જો ક્યારેય પણ ખુલ્લો કરી દે તો તરત જ બંધ કરી દેવો જોઈએ, નહીતર તેમાંથી નકારાત્મક શક્તિ ઉત્પન્ન થાય છે અને દેવી દેવતાઓનું સ્થાન તમારા ઘરમાં નથી માનવામાં આવતું અને માનવામાં આવે છે કે ઘરની સૌથી વધારે નેગેટિવ ઉર્જા તે શૌચાલયમાં જ હોય છે. નંબર 6ની વાત કરીએ તો ઘરમાં સકારાત્મક શક્તિ લાવવા માટે તમારે સવાર સાંજ ઘીમાં ડુબાડેલું કપૂર સળગાવવું જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મકતાનું વાતાવરણ સર્જાયેલું રહે છે. આનાથી ઘરમાં રહેલો વાસ્તુ દોષ પણ દૂર થઈ જાય છે. મિત્રો, નંબર 7ની વાત કરીએ તો દુર્ઘટનાથી બચવા માટે તમારે સાંજે હનુમાન ચાલીસાનો સૌપ્રથમ તો પાઠ કરવો જોઈએ, તો તેના પછી એક કપૂર જરૂર સળગાવવું જોઈએ. મિત્રો, ઘરમાં જે જગ્યાએ વાસ્તુ દોષ હોય તે જગ્યાએ તમારે 2 થી 3 કપૂર સળગાવી દેવું જોઈએ. તેનાથી તે વાસ્તુ દોષ દૂર થઈ જાય છે. મિત્રો, નંબર 8ની વાત કરીએ તો ક્યારેય પણ કોઈને સૂર્યાસ્ત પછી દૂધ, ઘી અથવા તો કોઈ પણ સફેદ વસ્તુ ક્યારેય પણ ઉધાર ન આપવી. આ તમારા ભાગ્યમાં બાધારૂપ પણ બની શકે છે. મિત્રો, નંબર 9ની વાત કરીએ તો ક્યારેય પણ તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા આગળ કચરા પેટી ન રાખવી અથવા તો મુખ્ય દરવાજાની આજુબાજુમાં પણ તમારે કચરા પેટી ભૂલથી પણ ન રાખવી. મિત્રો, નંબર 10ની વાત કરીએ તો તમારા ઘરમાં ક્યારેય પણ તૂટેલો કાચ ન હોવો. જો તમે તૂટેલા કાચ હશે તો તેને કારણે તમારા ઘરમાં નકારાત્મક શક્તિ આવવાનું કારક પણ બની શકે છે. મિત્રો, નંબર 11ની વાત કરીએ તો સારા ભાગ્યના કારક માટે તમારે સ્નાન કરતા સમયે સવારમાં તે પાણીમાં તમારે થોડું કપૂર નાખી દેવાનું છે અથવા તો શનિવારે તમારે ચમેલીનું તેલ પણ મેળવી શકો છો. મિત્રો, માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે તમારે સાંજના સમયે કોઈ પણ ચાંદીના પાત્રમાં કપૂરને બાળવું જોઈએ, તો તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં હંમેશા બરકત બનાવેલી રાખે છે અને માતા લક્ષ્મી જલ્દીથી તે આવા ઘરોથી આકર્ષિત થઈ જાય છે અને આવા ઘરોમાંથી નકારાત્મક શક્તિઓ દૂર રહેવા લાગે છે. મિત્રો, નંબર 13ની વાત કરીએ તો ક્યારેય પણ આપણે જે રૂમમાં સૂઈએ છીએ તે રૂમમાં તમારે વૃક્ષો અથવા તો છોડવાઓ ન લગાવવા. અને જો તમે આમ કરો છો તો તમારી નીંદર પણ નેગેટિવ પ્રભાવ પડી શકે છે. અને મિત્રો, જ્યારે પણ તમે ઘરમાં પોતા મારો છો તો ત્યારે તમારે પોતાના પાણીમાં સેંધું નમક જરૂરથી મેળવવું જોઈએ અથવા તો સાદું નમક પણ તમે મેળવી શકો છો. તમારે તે મીઠું મેળવીને પોતા મારવા જોઈએ. તેનાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને તમારા ઘરમાં રહેલા વાસ્તુદોષને દૂર કરવા માટે તે ખૂબ જ લાભદાયી બને છે. મિત્રો, ઘડિયાળને સાચી દિશામાં રાખવી તે તમારા જીવનના સફળતાના માર્ગને પણ બતાવી શકે છે. અને તેના સિવાય કેલેન્ડરને તમે કઈ જગ્યાએ લગાવવું જોઈએ અને કઈ જગ્યાએ નહીં, તો ચાલો મિત્રો હવે તમને સૌપ્રથમ તો પહેલા ઘડિયાળ વિશે જણાવી દઈએ. તો ઘડિયાળનો આકાર કેવો હોવો જોઈએ, ગોળ અથવા તો ચોરસ? તો ચાલો તેના વિશે પણ તમને જણાવી દઉં. તો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હંમેશા ગોળાકાર જ ઘડિયાળ રાખવી જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક શક્તિઓ પ્રવેશ કરે છે. આની સાથે મિત્રો, આજકાલ બજારમાં ઘણી ખરી એવી ઘડિયાળો મળે છે કે જેમાં તેમની પાછળ ભગવાનનો ફોટો અથવા તો ચિત્ર હોય છે. તો આવા ચિત્રોવાળી ઘડિયાળો તમારે લેવાનું ટાળવું જોઈએ, કારણ કે ઘડિયાળની સાથે કોઈ પણ ફોટો ન હોવો જોઈએ અને તમારા ઘરના સદસ્યો પર તેની સમયનો પ્રભાવ પણ જોવા મળી શકે છે. જો તમે આમ કરો છો તો તમારા ઘરના સદસ્યો પર તે નકારાત્મક શક્તિ પાડી શકે છે. આની સાથે જ તે ભગવાનની તસવીર તમારે ઘડિયાળમાં ભૂલથી પણ ન લગાડવી જોઈએ, કારણ કે ભગવાનના ફોટોને દરરોજ માટે અગરબત્તીની જરૂર હોય છે.
તે માટે જો તમે ભગવાનની પાછળ અથવા તો ઘડિયાળમાં જો તમે ભગવાનનો ફોટો રાખ્યો હોય તો તે તમારા ઘરમાં નકારાત્મકતા પણ લાવી શકે છે. આની સાથે તે ઘડિયાળમાં ક્યારેય પણ આરતી ઉતારવામાં નથી આવતી. તે માટે તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આનાથી ભગવાનનું અપમાન થયું પણ માનવામાં આવે છે અને આ શુભ માનવામાં પણ નથી આવતું. અને થઈ શકે તો ઘડિયાળનો આકાર તમારે હંમેશા ગોળ અથવા તો અંડાકાર આકાર જ પસંદ કરવાનો છે. ઘડિયાળનો ગોળાકાર હોવો તે આપણી પૃથ્વીને પણ દર્શાવે છે. મિત્રો, આગળની વાત કરીએ તો જે ખ્યાલ રાખવાનો છે તે વસ્તુ છે કે તમારે તમારી ઘડિયાળને હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ અને તમારી ઘડિયાળનો સાફ સફાઈનું તમારે ધ્યાન રાખવું જોઈએ. ક્યારેય પણ ઘડિયાળની આજુબાજુમાં ધૂળ ન થવા દો અથવા તો ઘડિયાળને કંઈ પણ જગ્યાએ તૂટી ફૂટેલી ન હોવી જોઈએ. મિત્રો, જેવી રીતે આપણે બધા જાણીએ છીએ કે આપણા જીવનમાં હંમેશા બધું સારું અને પ્રગતિ વાળું થતું રહે તેના માટે આપણે આપણા શરીરને સારું રાખીએ છીએ, સ્વચ્છ રાખીએ છીએ અને સાથે સાથે આપણે સારા કપડાં પણ પહેરીએ છીએ અને આભૂષણો પણ પહેરીએ છીએ. તેવી જ રીતે આપણે આપણી ઘડિયાળને હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ, એટલે કે ક્યાંયથી પણ તૂટેલી ફૂટેલી ન હોવી જોઈએ. સમય પર ઘડિયાળ ઉપર ચડેલી ધૂળ ઝાડાઓ સાફ કરવાતા રહેવા જોઈએ, જેનાથી તમારું ભાગ્ય પણ સારું રહે છે. મિત્રો, ઘણા ઘરોમાં એવું પણ થતું હોય છે કે તેઓ નવી ઘડિયાળ તો ખરીદતા હોય પરંતુ તે જૂની ઘડિયાળ હોય તેને બીજી જગ્યાએ લગાડતા હોય. પરંતુ યાદ રાખો કે ઘરમાં ક્યારેય પણ જૂની ધૂળ ચડેલી અથવા તો તૂટી ફૂટેલી ઘડિયાળને ક્યારેય પણ ન રાખવી જોઈએ. આનાથી ઘરમાં નકારાત્મકતા અને દરિદ્રતાનો વાસ થવા લાગે છે. બંધ પડેલી ઘડિયાળને જો તમે તમારા ઘરમાં રાખો છો તો તે વ્યક્તિના જીવનમાં નવા અવસરો નથી આવતા અને તે સફળતા નથી મેળવી શકતા. તે માટે તમારે આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું પડશે કે તમારે ભૂલથી પણ ઘડિયાળને બંધ પડી ગઈ હોય તો તમારે તે ઘડિયાળને ઘરમાં ન લગાવવી જોઈએ અને તે પોતાના કાર્યોમાં કામયાબી પ્રાપ્ત નથી કરી શકતા. આ સાથે ઘણા લોકોના મનમાં એ પણ પ્રશ્ન હોય છે કે જૂની થઈ ગયેલી ઘડિયાળને શું આપણે કોઈને દાન કરી શકીએ? તો તમે તે જૂની થઈ ગયેલી ઘડિયાળને દાન ન કરી શકો, કારણ કે જો તમે દાન કરશો તો તમારો સારો સમય તે બીજા વ્યક્તિ પાસે જતો રહે છે. તે માટે તમારે ભૂલથી પણ જૂની થઈ ગયેલી ઘડિયાળને દાન ન કરવી. તમે જો દાન કરવા માંગતા હોય તો નવી ખરીદીને ઘડિયાળ આપી શકો છો. આની સાથે જ તમારે એક મહત્વની વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમારે ઘડિયાળને સાચી દિશામાં રાખવી. આ સાથે જ ઘડિયાળને તમારે ભૂલથી પણ દક્ષિણ દિશામાં ન લગાવવી. આની સાથે જ તે દક્ષિણ એ યમલોકની દિશા માનવામાં આવે છે. આ માટે વાસ્તુશાસ્ત્રમાં આ દિશાને ઘડિયાળ માટે અશુભ માનવામાં આવે છે. ઘરમાં ઘડિયાળને તમે ઉત્તર દિશામાં, પશ્ચિમ દિશા અથવા તો પૂર્વ દિશામાં લગાડી શકો છો. તે દિશા શુભ માનવામાં આવે છે અને તમારા ઘરમાં તેનાથી નકારાત્મકતાનો પ્રવેશ નથી થતો અને સકારાત્મકતાનો પ્રવેશ થતો રહે છે. પરંતુ આની સાથે તમે એ વાતનું ધ્યાન રાખજો કે મુખ્ય દરવાજો હોય છે, અંદર બહાર જવાનો દરવાજો હોય, તે દરવાજા ઉપર તમારે તે ઘડિયાળને ભૂલથી પણ નથી રાખવાની. તેને કારણે તે તમારા ઘરમાં નકારાત્મકતા લઈને આવી શકે છે. જો તમે આવી રીતે મુખ્ય દરવાજા ઉપર ઘડિયાળ રાખો છો તો તેને આપણા સમયને પણ તે બદલી શકે છે અને જો જે ઘરમાં સારો સમય હોય તો તે ઘરમાં ખરાબ સમય પણ આવી શકે છે. તે માટે જે લોકો પોતાના મુખ્ય દરવાજા ઉપર ઘડિયાળને રાખતા હોય તો તેને સાવચેત થઈ જવું જોઈએ અને તેમણે તેની ઘડિયાળની દિશા બદલી નાખવી જોઈએ અથવા તો તમે બીજી જગ્યાએ પણ ઘડિયાળને રાખી શકો છો. આની પછી જે બીજી મુખ્ય વસ્તુ આવે છે તે આપણું ઘરનું કેલેન્ડર. કેલેન્ડર પણ સમયનું પ્રતીક જ માનવામાં આવે છે અને તે આપણા કાર્યોના લેખાજોખા પણ બતાવે છે. કેલેન્ડરને પૂર્વ અથવા તો ઉત્તર દિશાની દિવાલ ઉપર જ ક્યારેય પણ ભૂલથી પણ ન રાખવું. આનાથી વાસ્તુદોષ પણ ઉત્પન્ન થાય છે. આની સાથે જ તે જો તમારા ઘરમાં કોઈ જૂનું કેલેન્ડર હોય તો તેની સાથે જ તમે
નવું કેલેન્ડર ભૂલથી પણ ન લગાડતા. તેનાથી નકારાત્મકતા પણ ફેલાઈ શકે છે અને તમારા ઘરમાં વાસ્તુદોષનું નિર્માણ થઈ જાય છે. મિત્રો, ઘડિયાળ અને કેલેન્ડર એ બંને આવવાવાળા સમયના સૂચક માનવામાં આવે છે. મિત્રો, જે આપણને આવવાવાળા સમયની પ્રેરણા આપે છે, તેને કારણે સરખી દિશા ઉપર સરખી રીતે જે લગાવવા જોઈએ. આ વાતનું તમે ધ્યાન રાખો કે તમારે તમારી ઘડિયાળના સમયને સરખો રાખવો જોઈએ. ઘણા લોકો પોતાના ઘડિયાળના સમયને આગળ પાછળ કરી દેતા હોય, 10 મિનિટ આગળ કરતા હોય અથવા તો 10 મિનિટ પાછળ કરી દેતા હોય, પરંતુ આવી રીતે તમારે ન કરવું. જો તમે તમારી ઘડિયાળમાં ખોટો સમય રાખો છો તો તેને કારણે તે તમારા સફળતાના માર્ગમાં અવરોધરૂપ પણ બની શકે છે. આનાથી તમને ક્યારેય પણ સમયનો કાળચક્રનો તમારે ક્યારેય દૃષ્ટ પ્રભાવ નથી મળતો. મિત્રો, આ નાની નાની વસ્તુઓનું તમારે જરૂરથી ધ્યાન રાખવું જોઈએ અને તમારા જીવનમાં તમારે પ્રગતિ કરવી જોઈએ. ઘણા લોકો મહેનત કરતા હોય છે, પરંતુ તેમને તેમની મહેનતનું ફળ નથી મળી શકતું. તો તેમણે આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખીને ચાલે અને વાસ્તુદોષ તેમના જીવનમાં ન હોય, ઘરમાં ન હોય, તો તેને પોતાના જીવનમાં સફળ થઈ શકે છે અને તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે. તો મિત્રો, આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજુ સુધી જો તમે વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અને જે લોકો કૃષ્ણ ભગવાનને માનતા હોય તો તેઓ કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. રાધે રાધે.